મોટા ભાગના છોડ પરાગનયન માટે પક્ષીઓ અને જંતુઓ પર આધાર રાખે છે। વાસ્તવમાં છોડ હવામાં મીઠી સુગંધ છોડે છે જે પક્ષીઓ અને જંતુઓ ખાય છે, તેથી જ ઘણા પક્ષીઓ તેમના તરફ આકર્ષાય છે। પરંતુ શું તમે જાણો છો કે એક એવું વૃક્ષ પણ છે જે પક્ષીઓનો જીવ લે છે? જી હા, આ વૃક્ષે નાના પક્ષીઓને તેમની ડાળીઓમાં માળો બનાવવામાં આકર્ષે છે અને જ્યારે પક્ષીઓ તેમની ડાળીઓ પર બેસે છે ત્યારે તેમના ચીકણા બીજ તેમના પીછાને વળગી રહે છે અને પરિણામે તેઓ એટલા ભારે થઈ જાય છે કે થોડા સમય પછી તેઓ જમીન પર પડી જાય છે અને મરી જાય છે। તેથી જ આ છોડને પક્ષીઓના હત્યારા પણ કહેવામાં આવે છે। વેલ, પક્ષીઓને મારવા માટે આખી દુનિયામાં કુખ્યાત આ વૃક્ષનું નામ પિનોસિયા પ્લાન્ટ છે। તેમને બર્ડ કેચર પણ કહેવામાં આવે છે। તમને જણાવી દઈએ કે તેનો મિડલ ભાગ ઘણો લાંબો હોય છે જે જાડા જેલ જેવી શીટથી ઢંકાયેલો રહે છે જે એકદમ સ્ટીકી હોય છે। તેમના બીજ મોટા ગંઠાયેલા ક્લસ્ટરોમાં ઉગે છે અને જ્યારે પણ આ છોડની ડાળીઓ પર કોઈ પક્ષી બેસે છે ત્યારે આ વૃક્ષો તેના બીજ ફેલાવવા માટે પક્ષીના પીછાને વળગી રહે છે અને બાદમાં આ કારણોસર તેનું મૃત્યુ થાય છે। વેલ, આ છોડ સામાન્ય રીતે કેરેબિયન ટાપુઓ પર ઉગે છે અને તે દરિયાઈ પક્ષીઓ માટે જીવલેણ હોય છે।